તહેવારો નજીક આવે એટલે બજારમાં ખાદ્ય પદાર્થોની માંગ વધે છે અને સાથે સાથે ભેળસેળ કરનારા લોકો પણ સક્રિય બનતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ખાસ કરીને હોળી ધૂળેટી જેવા તહેવારો દરમિયાન મીઠાઈ અને પનીર જેવી વસ્તુઓમાં માંગ વધી જાય છે અને ત્યારે કેટલાય લોકો નફાખોરી માટે લોકોના સ્વાસ્થ્ય સાથે રમતા હોય છે. સુરત શહેરમાં આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ પનીર બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. આવો વિગતવાર વાત કરીએ સમગ્ર અહેવાલમાં. નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સોમાન. સુરત શહેરમાં હોળી ધૂળેટીના તહેવાર પહેલા જ ભેળસેળ કરનારા લોકો સક્રિય બન્યા હોવાના સંકેતો મળ્યા હતા. સુરત એસઓજીને બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં એક સ્થળે શંકાસ્પદ પનીર બનાવવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે એસઓજીના ટીમે પાંડેસરા વિસ્તારમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન મહેશ શર્મા નામના વ્યક્તિના કારખાના પરથી અંદાજે 1407 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત લગભગ 3,08,220 રૂપિયા થાય છે. તપાસ દરમિયાન વધુમાં પનીર બનાવવા માટે વપરાતું પામ તેલ, વિવિધ કેમિકલ પાવડર તેમજ પેકિંગ માટેનો સામાન પણ સ્થળ પરથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બ્લોક પનીર બનાવી તેને અલગ અલગ કંપનીઓના નામે પેક કરી બજારમાં વેચાણ કરતો હતો. સ્થળ પરથી પેકિંગ માટેની પ્લાસ્ટિક થેલીઓ, નોન બ્રાન્ડ લૂઝ એનાલોગ પનીર લખેલા સ્ટીકરો, કેમિકલ કેન, પામોલિન તેલ અને અન્ય સાધનો પણ મળી આવ્યા છે. પોલીસ આ તમામ સામાન સાથે કુલ મળીને અંદાજિત 28,48,790 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી દરરોજ મોટી માત્રામાં પનીર બનાવી સસ્તા ભાવે બજારમાં વેચતો હતો. હાલ આ પનીર ખરેખર ખાદ્ય પદાર્થ તરીકે સલામત છે કે નહીં તેની તપાસ માટે તેના સેમ્પલ ફૂડ સેફ્ટી વિભાગને મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આરોપી સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2024ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું. આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં. એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો. 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો. આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે. તહેવારો દરમિયાન આવા ભેળસેળના બનાવો સામે આવતા એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે રમાતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર કેટલી અસરકારક રીતે કાર્યવાહી કરે છે અને બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થની તપાસ કેટલી સખ્ત બનાવશે. હવે જોવાનું રહેશે કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે. આ મામલે તમારું શું મંતવ્ય છે એ અમને કમેન્ટ કરી જણાવજો. વિગતવાર અહેવાલ માટે સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.